ચિરાગ વિદ્યા સંકુલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા ખાતે 3 કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શિક્ષક દિન, ગણેશ વિસર્જન તેમજ ઓપરેશન સિંદૂરની માહિતી વિશેનું આયોજન કરાયું હતું, જે માટે શાળા દ્વારા કીમના પીઆઈ જાડેજા સાહેબને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનું માન રાખી પીઆઈ શાળા ખાતે પહોંચ્યા હતા। આ 3 કાર્યક્રમોમાં પીઆઈ જાડેજા દ્વારા બાપ્પાની આરતી ઉતારવામાં આવી। ત્યારબાદ વિદ્યાર્થીઓના શિક્ષક દિવસમાં તેઓ સહભાગી થયા હતા અને તેઓએ ઓપરેશન સિંદૂર વિશે જરૂરી એવી માહિતી પૂરી પાડી હતી। તેઓએ જણાવ્યું કે પહેલગામમાં થયેલ પાકિસ્તાની આતંકી હુમલામાં આપણા દેશના ઘણા નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ભારત દેશના સૈનિકો દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો હતો, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું, જે વિશે પીઆઈ સાહેબે વિવિધ માહિતીઓ પૂરી પાડી હતી। તેમજ વધુમાં જણાવ્યું કે પોલીસથી બીવાની જરૂર નથી, પોલીસ પ્રજાની મિત્ર છે, જે તમારી મદદ કરવા માટે હંમેશા ખડે પગે રહે છે, જેથી ડર્યા વગર તકલીફો પોલીસને જણાવવી, જેથી કરીને તમારી સમસ્યાનું નિરાકરણ આવી શકે। જો કે આ કાર્યક્રમોમાં બાળકો સહિત શિક્ષકો અને આચાર્ય તેમજ ટ્રસ્ટીની ઉપસ્થિતિ રહી હતી। હું ચિરાગ વિદ્યા સંકુલનો મેનેજિંગ ટ્રસ્ટી અભિનવ પટેલ। આજે અમારે ચિરાગ વિદ્યા સંકુલમાં 3 પ્રોગ્રામનું સેલિબ્રેશન કરવામાં આવેલું હતું। એક તો ગણપતિ વિસર્જનનું, શિક્ષક દિનનું અને આપણે ભારત સરકાર દ્વારા અને ઇન્ડિયન આર્મી દ્વારા જે ઓપરેશન સિંદૂર કરવામાં આવેલું હતું સફળતાપૂર્વક, એની બાળકોને સમજણમાં મળે, જાણકારી મળે વિસ્તૃત, એના માટે અમે કીમના પીઆઈ શ્રી જાડેજા સાહેબને આમંત્રિત કરેલા હતા। સ્કૂલના શિક્ષકગણ, વાલી મિત્રો અને અમારા ટ્રસ્ટી તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો છે અને જાડેજા સાહેબ જે પીઆઈ છે કીમના, એમને પણ અમારા બાળકોને ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપ્યું છે। બાળકોને જનરલી લોકોને પોલીસથી જે બીક હોય છે એ બીક દૂર થાય અને કઈ રીતે પોલીસવાળા પણ જે લોકોના સામાન્ય માણસોના એક મિત્ર તરીકે બની શકે છે, તેની સમજણ જાડેજા દ્વારા સરસ રીતે આપવામાં આવી। અને આજે અમારા ચિરાગ વિદ્યા સંકુલમાં એક સાથે 3 પ્રોગ્રામનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। ગણપતિ દાદાનું જે અમારામાં સ્થાપના થઈ હતી, એ પણ બાળકોને પ્રકૃતિને, કુદરતને નુકસાન ન થાય અને કઈ રીતે કુદરતને નુકસાન કર્યા વગર પણ આપણે વિસર્જન કરી શકીએ, એ થીમ દ્વારા અમારા બાળકોને સમજાવવામાં આવેલી છે। અમારા સ્કૂલમાં જ માટીના ગણપતિની સ્થાપના પાણીના કેરબાની અંદર કરવામાં આવેલી છે વિધિવતપૂર્ણ રીતે। મારું નામ ચાવડા જસી દિલીપભાઈ છે। હું ગુજરાતી માધ્યમ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં વિસર્જન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કીમના પીઆઈ પણ આવ્યા હતા। તેમણે અમને ઘણી બધી જાણકારી આપી। તેમણે ભારતમાં પહેલગામ ખાતે થયેલા હુમલા અંગે પણ અમને વિવિધ જાણકારી આપી। પહેલગામમાં પાકિસ્તાન દ્વારા થયેલા હુમલા અંગે આપણા ભારત દેશના ઘણા નાગરિકોની હત્યા થઈ હતી, તેથી આપણા ભારતે પણ પાકિસ્તાન સામે વિવિધ પગલાં ભર્યા હતા। તે પગલાંને ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરનું નામ આપવામાં આવ્યું હતું। પીઆઈ સરે અમને એ વિશે પણ વિવિધ માહિતી આપી કે આપણા ભારત દેશે તે પાકિસ્તાનવાળા સામે શું પગલાં ભર્યા તથા આપણા ભારતની સૈન્ય પોલીસ કર્મચારી તથા એ બધા આપણને ખૂબ મદદરૂપ છે। તે આપણા સહાયરૂપ છે। આપણને જો કોઈ પણ મુશ્કેલી હોય તો આપણે તેમને સરળતાપૂર્વક કહી શકીએ છીએ। આપણે તેમનાથી બીવાની કોઈ પણ જરૂર નથી। તેમને અમને અમારા શિક્ષણ અંગે પણ ઘણી માહિતી આપી। તેમણે અમને જણાવ્યું કે આપણા ભારતમાં કોઈ પણ જો આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કોઈ પણ હોય તો આપણે કીમ ખાતે અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આવેલા પોલીસ સ્ટેશનમાં આપણે ત્યાં ફરિયાદ નોંધાવી શકીએ છીએ અને આપણી સમસ્યાનું નિવારણ લાવી શકીએ છીએ। તેમને અમારા શિક્ષણ અંગે પણ અમને વિવિધ માહિતી આપી। તેમને અમને કહ્યું કે અમારા માતા પિતા અને અમારા ગુરુજનો તથા શિક્ષક મિત્રો તથા આચાર્યશ્રી તે અમારા મિત્રો સમાન છે। તે અમારી મુશ્કેલીને સમજીને તેમનું સમાધાન કરે છે। હા, કોઈક વારે અમને ઠપકો આપે છે, કોઈક વારે અમને ખીજવાય છે અથવા તો તે અમને એવા શબ્દ દ્વારા એવા શબ્દોનો પ્રયોગ કરે છે જેથી આપણને ખોટું પણ લાગે છે, પણ એ આપણા ફાયદા માટે હોય છે। તેમનો હેતુ એ નથી હોતો કે આપણને ખોટું લાગે કે આપણે ગેરમાર્ગે દોરાવીએ। એમનો હેતુ એ જ હોય છે કે આપણે સફળતાના માર્ગે દોરાવીએ। પોલીસ કર્મચારીએ અમને તે પણ જણાવ્યું કે આપણી શાળા તથા આપણી આસપાસના વિસ્તારના રહેતા લોકો સાથે આપણે હળીમળીને રહેવું જોઈએ તથા આપણે કોઈ પણ એવા ખરાબ કામ સામે પગલાં ભરવા જોઈએ, ના કે તેનાથી ડરવું જોઈએ। આમ એ કર્મચારીઓ અમને વિવિધ પ્રકારની સલાહ સૂચનો પણ આપી અને અમારા શિક્ષણ અંગે પણ ઘણા માર્ગદર્શન આપ્યા। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ,